તો આજના વિડીયોમાં મજા આવશે તો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે. આજે આપણે 14 થઈ ગયા છે. તો આજના વિડીયોમાં તમને હું આજનો નજારો બતાવી દઉં છું. આજે થોડોક વરસાદ નથી તો તમે જોઈ શકો છો ચારે બાજુ વાદળાનો નજારો અત્યારે છે. તો તમે જોઈ શકો છો ચારે બાજુ વાદળા છે, આ બાજુ વાદળા છે. તો આજે થોડોક મોસમ સારો છે એટલે આજ થોડોક વરસાદ નથી એટલે તમે જોઈ શકો છો. બાકી આજ થોડીક તબિયત મજા પણ બગડી ગઈ છે. થોડીક તાવ અને ઉધરસ અને શરદી ને બધું જુખામ ને એવું તો થયા જ કરે અત્યારે વરસાદનો મોસમ છે એટલે. તો આપણે આજના વિડીયોમાં તમને વાત કહેવાનું છે કે આજના વિડીયોમાં આપણે 2 દિવસથી આપણે જંતર મંતરની વાત કરીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે આજ કાંઈક નવીન વાત કરવાની છે. તો આજના વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે આજના વિડીયોમાં આપણે કાંઈક નવીન વાત કરવાની છે એટલે મજા આવશે. તો આજના વિડીયોમાં આપણે એક પ્રશ્ન એ પૂછવાનો છે કે જે આ ધાબા ઉપર અહીંયા નહીં બતાય પણ ત્યાં જો ધાબા ઉપર તમે જોઈ તો ખડ ઉગી ગયું છે. તો આ કેવી રીતે ઉગી ગયું છે તમે એ કોમેન્ટમાં જણાવી દેજો એક વાત. કેમ કે એ ખડ ધાબા ઉપર કેવી રીતે ઉગ્યું છે તે તમે કોમેન્ટ જણાવજો. કેમ કે બીજા માળે ખડ ઉગવું એ કોમન વાત નથી. તો તમે કોમેન્ટ કરી દેજો. અને બીજું એ કે આપણે તમે જોઈ શકો છો આપણા ઇન્ડિયાનો ઝંડો લહેરે છે. તો મજા આવી ગઈ જોઈને. તો આજે આપણે જોવાનું છે કે આજે આપણે કેટલા ભાઈઓ આપણા વિડીયો જોવે છે. જેટલા ભાઈઓ આપણા વિડીયો જોતા હોય એ ઇન્ડિયન ફ્લેગ કોમેન્ટ કરી હતી. કેમ કે ઘણા દિવસથી આપણા હમણાં વ્યૂ ડાઉન હોય છે. તો કોમેન્ટ કરજો કોણ કોણ આ વિડીયો જોવે છે, કોણ નહીં જોતા. તો જલ્દીથી કોમેન્ટ કરો. અને આજના વિડીયોમાં આપણે આર્યન કેલ્વિન આર્યન કેલ્વિન જે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ છે અત્યારના 2026માં. તો એ અત્યારે દુબઈથી નીકળી ગયા છે. તો એના વિડીયો ઘણા બનાવી નાખેલા છે આપણે. તો એના વિડીયોમાં આપણે બનાવવાનું છે કે આજે ઘણા દિવસ પછી આ દુબઈથી આવે છે ઇન્ડિયા. તો ફાઇનલી આપણે દિલ્હીમાં જંતર મંતર પ્રોટેક્ટમાં ભોગવાના તો નહીં હોય કેમ કે ખતરો છે એના માટે. સિક્યુરિટી વગર તો એ જાય ન કે એટલે લગભગ તો ઇન્ડિયા આવી જશે એટલે પછી ખબર પડે કે જંતર મંતરમાં ઇન્ડિયન આર્યન કેલ્વિન જાય છે કે નથી જતા એ આપને હવે કાંઈ ખબર નથી. તો આજના વિડીયોમાં આપણે ઈ જ કહેવાનું છે. જો કોઈને પણ ખબર હોય તો કોમેન્ટ કરજો. અને ઇન્ડિયન ફ્લેગ તો કોમેન્ટ કરતા ભૂલતા જ નહીં. અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો આપણી આઈડીને. તો આપણા નવા વિડીયો જોતા રહેજો. એને જોવા માટે આપણે આઈડીને સબસ્ક્રાઇબ કરવી જોઈએ તો સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દેજો. અને બેલ આઇકન દબાવતા રહેજો અને લાઈક કરતા રહેજો. તો આજના વિડીયોમાં આટલું જ. અને આજના વિડીયોમાં આપણે થોડાક વહેલા જાગી ગયા કેમ કે કારખાને માલ પૂરો થઈ ગયો. યાની કે 20 નંગ ને બધા પૂરા થઈ જાય મશીનના. એટલે હુવા વયા જાય એટલે હુઈ ગયા 1-2-3 કલાક. તો અહીંયા પછી નીંદર નથી આવતી એટલે આપણે 4-5 વાગે આપણે જાગી ગયા છીએ વહેલા. તો જાગી જાય એના પહેલા મેં કીધું વિડીયો બનાવી નાખીએ. વિડીયો આપણે બનાવી ગયા છે. તો તમે જુઓ નજારો એકદમ અત્યારે હવે ચારનો નજારો તમે જોઈ શકો છો. મસ્તનો નજારો છે અત્યારે. અને તમે આપી દેજો કે આ ખડ કેવું લાગે છે તમને એને એવી રીતે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું નવા વિડીયો અને નવા ટોપિક સાથે અને નવા વાત સાથે. તો નવી વાત કરવા માટે આપણા આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો. અને કોમેન્ટમાં જણાવી દેજો આપણા વિડીયો ક્યાં સુધી જોવા મળે છે, ક્યાંથી જોવે છે બધા વિડીયો. તો કોમેન્ટ કરી દેજો. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.